કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીનો મહત્વનો આદેશ. ભારે વરસાદના સ્થળોએ સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યો. સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે પણ મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. સર્વે બાદનો રિપોર્ટ તાત્કાલિક સોંપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો. વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા પણ મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈનથી જોડાય છે. હિરેન, કયા કયા મુદ્દાઓને લઈ ચર્ચા થઈ કેબિનેટ બેઠકમાં? જો આજે કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે અતિભારે વરસાદ જ્યાં પણ થયો છે અથવા તો એને અતિવૃષ્ટિ આપણે કહી શકીએ એવા વિસ્તારની અંદર તાત્કાલિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે ખેતીમાં જે નુકસાન થયું છે તેને લઈ અને કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ જે શહેરી વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર કે જ્યાં ઘરવખરીને પણ નુકસાન થયું છે એ સર્વે પણ કરવાનું કહ્યું છે. સાથે જ આ સર્વે તાત્કાલિક ધોરણે કરી અને તેનો રિપોર્ટ એ જે તે વિભાગને સુપ્રત કરવાનું પણ કહ્યું છે. આજે કેબિનેટ બેઠક જે યોજાઈ હતી તેનું બ્રીફિંગ લગભગ બપોરે 3 થી 4 ની વચ્ચે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કરવાના છે અને ત્યારે આ અંગેની સત્તાવાર જાહેરાત સર્વેને લઈને અથવા તો પ્રાથમિક સર્વે જે આવેલો છે એ પ્રાથમિક સર્વેની સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. પરંતુ આ અતિવૃષ્ટિમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તેની અંદર મદદ કરવા માટે રાજ્ય સરકારની તૈયારી હોય તેવું આ મુખ્યમંત્રીના આદેશ ઉપરથી જણાય આવે છે. જી હિરેન, માહિતી બદલ આભાર.